જામનગરમાં અંબર 4 રસ્તા નજીક પંચરત્ન કોમ્પ્લેક્સમાં આવેલી યસ મોબાઈલ નામની દુકાનના સંચાલકે 15 મોબાઈલની ઉઠાંતરીની ફરિયાદ દાખલ કરાવી હતી। ત્યારબાદ પોલીસે આ દુકાનના કર્મચારી કિશન ચેતનભાઈ બાવરિયાની ધરપકડ કરી છે। પોલીસે આ શખ્સ પાસેથી 7 મોબાઈલ કબજે લીધા છે અને બાકીના 8 મોબાઈલ પરત મેળવવા માટે કિશન નામના આ શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ પોલીસ ફરિયાદ યસ મોબાઈલના સંચાલક રાજેશ ગોહિલ દ્વારા નોંધાવવામાં આવી હતી। ફરિયાદમાં એમ જણાવાયું હતું કે 4 મહિના દરમિયાન રૂપિયા 9.10 લાખની કુલ કિંમતના 15 મોબાઈલની આ શખ્સે દુકાનમાંથી ઉઠાંતરી કરી છે। તારું રોજનું થયું। મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે। નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે। જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી મોબાઈલની દુકાનમાં જે એક નોકર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ સિટી બીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેમાં આરોપીનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા। એમને આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને તેની પાસેથી જે મોબાઈલની રિકવરી કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે।